માંડવીનગર ઓડિટોરિયમ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના 46 સ્થાપના દિવસ નિમિત્તે 157 માંડવી વિધાનસભાના સક્રિય સદસ્યોનો સંમેલન મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજાયું। માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે 157 માંડવી વિધાનસભાના સક્રિય સભ્યોનું સંમેલન યોજવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સ્થાપના દિવસના પ્રદેશ સંયોજક જગદીશભાઈ પારેખ દ્વારા સક્રિય સભ્યો અંતે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું છે। વક્તા તરીકે પધારેલા સુરત મહાનગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમાલીબેન બોઘાવાલાએ જનસંઘથી ભારતીય જનતા પાર્ટીના અનેક ચડાવ ઉતાર અંગે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું છે। કાર્યક્રમના અધ્યક્ષ સાજેક જાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું છે, જનસંઘ વખતના વડીલોએ સતત ખૂબ જ યાતના ભોગવી છે, પરિણામ સ્વરૂપે આજે મીઠા ફળ ભોગવી રહ્યા છે। ખરેખર તેમને નતમસ્તક વંદન કરું છું। સક્રિય સભ્ય અંગે શિપ કાર્ડ અંગે વિસ્તૃત માહિતી આપી છે। શિપ કાર્ડ કદાપી બંધ કરાશે નહીં, જે અંગે કોંગ્રેસના ધારાસભ્ય ચૈતર વસાવા આનંદ પટેલ ઉપર આકરા પ્રહાર કર્યા। પ્રસંગે નવનિયુક્ત થયેલ નગર તથા તાલુકાના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું છે। સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, અજીતસિંહ સુરમા, વિકાસભાઈ પટેલ, તાલુકા પ્રમુખ અનિલભાઈ પટેલ, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, સ્થાપના જિલ્લા સંયોજક નિમેશભાઈ શાહ, સહસંયોજક સ્નેહલભાઈ મોઢેરા, નગરના મહામંત્રી શાલિનીભાઈ શાહ, વિજયભાઈ પટેલ તથા સોનગઢ તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી તેમજ મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જીરોથી વિશ્વની મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની છે, શું કહેશો? સૌને નમસ્કાર। ભારત માતા કી જય। આ શબ્દ બોલતા ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવાય છે। 6 એપ્રિલ 1980 એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ, અને એ સ્થાપના દિવસ નિમિત્તે આજે માંડવી ખાતે 157 વિધાનસભાની અંદર માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના નેતૃત્વમાં સક્રિય સભ્યોના સંમેલન દ્વારા આ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે। અને વિશેષ તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે જનસંઘથી લઈ ભારતીય જનતા પાર્ટી અને ત્યારબાદ તેનો વિકાસ અને લોકોનો જે વિશ્વાસ એમાં અડગ રહ્યો છે, એની ગાથા આજે સૌ સક્રિય સભ્યો અને વિધાનસભાના તમામ પદાધિકારીઓ સાથે રહીને જ્યારે લોકોની વચ્ચે જવાનો મોકો મળ્યો, આ તક અમારા માટે ખૂબ ગૌરવશાળી તક છે। ભાજપનો ચૂંટણીલક્ષી કોઈ દિવસ રહ્યું નથી। ઢંઢેરામાં જે વાત કરવામાં આવે છે, બોલે છે, તે પાડે છે। હવે મતલબ સંશોધન બિલ પાસ થઈ ગયું છે, અને સૌથી મહત્વનો મુદ્દો હતો, વિપક્ષ કહેતો હતો કે ભારત આખું હલી જશે, અને આ સફળ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જે માર્ગદર્શનની અંદર વકફ બિલની અંદર આપ સૌને ખબર જ છે કે છેલ્લા 2-3 દિવસ દરમિયાન લોકસભા અને ત્યારબાદ રાજ્યસભાની અંદર આખી રાત સુધી જ્યારે આ બિલ માટે ચર્ચા વિચારણાઓ થતી હોય અને આ બિલને સમગ્ર રીતે મંજૂર કરવામાં આવ્યું, અને સૌએ સમગ્ર દેશમાં કોઈ એક નાનું અમથું એવા પણ કોઈ એવી અઘટિત ઘટના નથી બની, અને સૌ સમાજના લોકોએ સાથે રહીને આ બિલને સ્વીકાર્યું છે। આ જ સૌથી મોટી ઉપલબ્ધિ આ ભારત દેશની છે, આ ભારત દેશના વડાપ્રધાનની છે, અને એનો અમને સર્વને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ખૂબ ગર્વ છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અભિનંદન સહ વંદન કરું છું, નમન કરું છું। ધન્યવાદ। કે કાયદા નવા આવશે તો લોહીની નદીઓ વહેશે, અને આ કાયદો બની ગયો છે, બધા જોતા રહી ગયા। સૌપ્રથમ પહેલાં તો મારા ભારતીય જનતા પાર્ટીને હું અભિનંદન આપવા માગું છું કે આજે સક્રિય સદસ્યતા સંમેલન યોજવામાં આવ્યું હતું, અને આ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા। રહી વાત વકફ બોર્ડ વિશેની, વકફ બોર્ડ તમે જોયું હશે, પહેલાં લોકસભાની અંદર પાસ થયું અને બીજું રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું। નદીઓ વેવડાવવાની વાત કરી હતી લોહીની, નદીઓ તો કોઈએ જાનહાનિ આપી નહીં। મને લાગે ત્યાં સુધી બોલવા પૂરતું બોલ્યા છે, અને જો કદાચ નદી વેવડાવવાની વાત હોય તો પહેલાં શહીદ રાહુલ ગાંધીએ થવાની જરૂર હતી। આવી એક પણ ઘટના આખા હિન્દુસ્તાનમાં બની નથી। કુંવરજીભાઈને આપ અને કોંગ્રેસનો ગુસ્સો કેમ આવે? કુંવરજીભાઈને ગુસ્સો આવતો નથી, પણ મને આદિવાસી પ્રત્યેની લાગણી, તીવ્ર લાગણી છે મારી, કે એ લોકો આદિવાસીઓને ભડકાવવાનું કામ કરે એ હું કદાપી ચાલી લેવા માગતો નથી। મારી કામગીરી જોઈને એ લોકો બોખલાઈ ગયા છે, અને તેને કારણે એ લોકો મારા ઉપર ટિપ્પણી કરી રહ્યા। કુંવરજીભાઈની હૃદય પર આનંદ પટેલ અને ચેતર વસાવા જ હોય છે। ચોક્કસપણે હું માનું છું, કારણ કે વિધાનસભાના અંદર
રહીને આદિવાસીઓની વાત કરવી એ બહુ અલગ પ્રકારની વાત છે. અને બહાર જઈને જુઠ્ઠાણું ફેલાવવું એ માત્ર ને માત્ર સત્તા હાંસલ કરવા માટેનું આ એમનું કારણ છે. એનું એક ઉદાહરણ આપી દઉં. એમણે જ્યાં જ્યાં જાય ત્યાં એક જ વાત કરે છે કે પીસીપ કાર્ડ ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કરી છે. પણ હું આજે જાહેર સ્ટેજ ઉપરથી કહેવા માગું છું કે અમે એક પણ પીસીપ કાર્ડ અમારા આદિવાસી ભાઈઓ બહેનોની બંધ કરવા માંગતા નથી. હા, પણ એવી પીસીપ કાર્ડ બંધ થશે કે જે લોકો શરૂઆતના વર્ષમાં એટલે કે શૈક્ષણિક વર્ષના પહેલા દિવસે ફી ભરવા માટે લોકોને દબાણ કરતા હોય ને પછી અમારો ફીસીપ કાર્ડ યુઝ કરે અને માત્ર પરીક્ષા આપવા માટે જતા હોય તેવી સંસ્થાનો અમે ફીસીપ કાર્ડ બંધ કર્યા છે. એવા ડૉક્ટરો હોય કે નર્સ હોય જેને જ્ઞાન જ ન હોય, શૈક્ષણિક લીધું જ્ઞાન ન લીધું હોય એવો ડૉક્ટર બને કે એવી નર્સ બને તો શું પરિસ્થિતિ થાય આપણે જોયું છે. એટલા માટે હું જનતાને પણ કહેવા માગું છું અને મારા આદિવાસી ભાઈઓ બહેનોને પણ કહેવા માગું છું કે અમે કોઈ ફીસીપ કાર્ડ બંધ કરી નથી. આખા હિન્દુસ્તાનમાં એક એવું રાજ્ય છે ગુજરાત કે જેણે ફીસીપ કાર્ડ આપીને હજારો ડૉક્ટરોને હજારો નર્સ બનાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે અને આગામી દિવસોમાં પણ અમે આ યોજના ચાલુ રાખી. આદિવાસી માટે ભારતીય જનતા પાર્ટી વેલી છે અને અન્ય પાર્ટી ખાલી મતભેદ માટે લોકો બોલતા હોય છે. શું કહેશો? એ તો દેખીતી વાત છે કે આદિવાસીઓને જો કોઈએ જોયું હોય અત્યાર સુધીમાં આઝાદીના ઇતિહાસમાં સૌથી મોટી પાર્ટી પણ બની છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. અને એ લોકો જે વાત કરે છે અત્યારે હેમાલીબેન કહેતા હતા કે કોંગ્રેસના રાજ્યમાં 2G આજે કદાચ બંધારણને નામે જો દેશની અંદર કોંગ્રેસ બેઠી હોય તો 4G ખાઈ ગયું હોત એમાં કોઈ શંકાનું સ્થાન નહીં. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.